તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ફરી એક વખત નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ મિત્રો। ડેઝર્ટ કેમ્પથી એક વિડીયોનો એન્ડ કર્યો અને બીજા વિડીયોની હવે શરૂઆત કરી મિત્રો। આવી જઈએ છીએ પાયલ સફારી કેમ્પ સેમ ડેઝર્ટ અને રૂમ બુકિંગ કરી લીધા છે મિત્રો। ચારે જણાએ એક જણાની ફી 900 રૂપિયા છે, પર પર્સન 900 રૂપિયા, તો 9 ચોક 3600 રૂપિયા। બાકી તો અંદર જઈશું, કેવું છે તમને બતાવશું। હું રાત્રે કેવો પ્રોગ્રામ થાય છે, રાજસ્થાની કલ્ચર, જમવાનું, નાસ્તો, આ બધું મિત્રો તમને ચોક્કસથી બતાવતા રહેશું। તો સરસ મસ્ત વિડીયોમાં બન્યા રહેજો, તમને મળાઈએ અને બતાવીએ। બાકી હું લે હું મહેમાન હું છે, રૂમ બૂમ રાખ્યો એમ જવાનું નહીં મોય? જઈએ આ બે બેઠા છે ને, આવી છે બધા ફોટા કંટાળ્યા છે ને એટલે થોડું હારાય નાખી દીધા, બકવાડો કરી દઈએ તો તનોત માતાજીથી રિટર્ન થઈ ગયા હતા અને રસ્તામાં આવતા અમારી ગાડીનું એક ટાયર ફૂટી ગયું। તમને બતાવ્યું નહીં કારણ કે સખત ગરમી હતી, સખત ગરમીમાં મિત્રો ટાયર બદલી છે। આ વળી પેરવીલ હતું જો, અને ડિઝાઇન વગેરે ગહાઈ ગયું છે, અને આ પેરવીલ હતું તે વળી મજરા આવી ગયું, સારું થઈ ગયું। અને હવે કંટાળે છીએ ગરમી, તો પહેલાં મૂડ ફ્રેશ કરવા માટે જોધપુર મિષ્ટાન ભંડાર ઉપર ચા પીવા ભરે છે। હવે કડક ચા બને છે, ગરમા ગરમ ચા પી લેવું ને, મસ્ત ચા પી લઈએ મિત્રો। અને ચા પીને પછી અહીંથી સમનું રણ 25 કિલોમીટર ચલો નીકળી જઈએ। हाँ हाँ ऐसे करो आप उठाओ। हाँ बहुत बढ़िया, राजस्थान एक नंबर चाय। कौन था? जोधपुर मिष्टान भंडार। हाँ મિત્રો મસ્ત ગરમા ગરમ કડક ચા લઈ લીધી છે અને હવે ચા પીવાનું ચાલુ કરી દઈએ। ચા પીને પછી મળીએ। તો મિત્રો 6:55 થઈ છે। ફાઇનલી આ રૂમ આપણે આટલા રાખી દીધો છે, પાયલ સફારી કેમ્પ સેમ ડેઝર્ટ। તો મિત્રો રૂમ બૂમ રાખી દીધો છે, અંદર આવી જાય છે, પણ આ સોંગ વાગે છે એટલે મને મ્યુઝિકનું કોપીરાઇટ આપવાનું લાગે છે। બાકી અંદરથી લોકેશન કોઈક આવું છે જુઓ મિત્રો, અમારો રૂમ આ છે। આ છે કે બીજો કોઈ છે એમ હજી ત્યાંથી આવે તાને ખબર પડે। આ નહીં, બાજુવાળો છે, 108 ઇમરજન્સી ચાલે। તો મિત્રો ફાઇનલી રૂમ લઈ લીધો છે અને સેટ કરી દીધો છે। અંદર એસી છે અને જો પંખો છે। चलता है अरे भाई अतारे तुम्हारे एसी की जरूर नहीं, शांति रखो। अगारो तू दिखाता है वही बोलता हूँ। आया मजा ली मारी मेहमान बोलो यार, हमें पेलो मुजरो चालू था गरीबा नाचो पास तो इसको करजो। तो मित्रों राजस्थानी कल्चर मुजरो चालू थाय એટલે બતાવીએ અને પછી ડીજેમાં અલ્કેશ ને બધા નાચી કેવી રીતના નાચે જોઈએ, મસ્ત બન્યા। તો મિત્રો અમે બેસી જાય છીએ અને રાજસ્થાની કલ્ચર ડાન્સ ચાલુ થવાની તૈયારીમાં છે। એક ઝલક તમને એની બતાવી દઉં। સેટ બધો ગોઠવાઈ ગયો છે, બધા આજુબાજુ બેસીએ છે જો। અત્યારે વાગ્યા છે 8, રાજસ્થાની કલ્ચર ડાન્સ ચાલુ થઈ ગયો છે।
એક ડાન્સ પૂરો થયો. હવે આ ભાઈ કરતાલ કહું કરતાલ આ તો ભાઈ વાહ. ઝૂમ કરેલું હવે પાછું પડશે. મિત્રો ફરી રાજસ્થાની કલ્ચર ડાન્સ ચાલુ થાય છે. અમારી મંડળી તો મિત્રો જો સરસ મસ્ત સેટ થઈ ગઈ છે. આ અમાર મહેમાન
બેઠા છીએ. તો જમવામાં દાળ ભાત લીધા છે, રોટલી, 2 મિક્સ સબ્જી છે અને આ છે રાજસ્થાની ચૂરમા. એટલે મહેમાન છે ઊભા થઈએ. તો મિત્રો સરસ મસ્ત જમી લઈએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને સરસ જમવાનું ને એવું બધું પતી ઊંઘી જઈએ અને ઊંઘીને પછી સવારે મોર્નિંગમાં મળશું. તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો મોર્નિંગમાં ઉઠી જાય છીએ, 7:30 વાગી ગયા છે અને ચા નાસ્તાનું પ્લાનિંગ છે. તો ચા નાસ્તો કરવા માટે જઈએ છીએ. હવે ઉઠ્યા છીએ મિત્રો અને આજને કરવાના છીએ ઘેર. તો બન્યા રહેજો, ચા બા પી. મિત્રો આવી જાય છીએ મોર્નિંગમાં ચા નાસ્તો કરવા માટે. મિત્રો પૌવા છે અને ચા છે. ચા લઈ લીધી છે. હું તો નાસ્તો નહીં કરવાનો, ખાલી ચા પીવું છું. મિત્રો સરસ ચા પી ફ્રેશ થઈ ગઈ અને આજે નીકળવાનું છે ઘેર. તો મિત્રો ભગવાનનું નામ લઈ અને અત્યારમાં મોર્નિંગમાં સરસ ચા નાસ્તો કરી અને અમે ઘર તરફ પ્રયાણ ચાલુ કરી દીધું છે. નીકળે છે મહેમાનો બધા ઘર બાજુ. અહીંથી આપણે જેસલમેર છેલ્લું રણ 40. મિત્રો આ સમનું રણ હતું. સમના રણમાં રાત રોકાઈ અને હવે જઈશું જેસલમેર અને જેસલમેરથી પછી સીધો હાઈવે વડનગર, સાંચોર વાળો હાઈવે ને સાંચોર હાઈવે. તો મિત્રો એ સીધો રસ્તો આપણો સીધા સાંચોર ગુજરાતની બોર્ડર લાગે. બાય તો થઈને ગયા સીધા. બન્યા રહો મિત્રો, આગળ જેમ બધું આવશે એમ બતાવતા રહીશું. તો મિત્રો રિયલીમાં જોઈ લો તમે, શેવડું મોટું હોય છે પવનચક્કીનું પોખું. હજી સુધી પૂરું થયું નહીં. એનો એન્ડ છે આટલા છે અને આપણે પવનચક્કી જોઈએ ને તો એવું લાગે કે બસ આ તો નેનચકડું છે, કારણ કે દૂરથી મિત્રો ખૂબ નજીક દેખાય. અને આ જુઓ, હલકેશ બહાર કાઢીને બતાવજે. ટોટલ છે એવું મોટું છે પોખ. તો મિત્રો 11 વાગ્યા અને 50 મિનિટ થઈ ગઈ છે અને જમવાનો પ્લાન ગોઠવી દીધો છે. આટલે તો લાવી દીધું છે. પેલું લાવ્યા છીએ મિત્રો ગેસનો બાટલો અને સબ્જી ને બધું હશે તો પછી પાછા રહેવું પડે. ટાઈમ લઈ અને ટાઈમથી જમવાનું બનાવી દઈએ છીએ. જો ડુંગળીનું શાક, હા ફટોફટ અમારે બનાવી દઈએ જમવાનું. રોટલા અને હલકેશ આ બાજુ આજે કે મારે બાજરીના રોટલા બનાવવા છે. તો મિત્રો આ ચૂલા ઉપર બાજરીના રોટલા બનાવવાનો પ્લાન છે. તો ચાલુ કરી દઈએ, મસ્ત બન્યા પછી બતાવીએ. મિત્રો અત્યારે વાગ્યા છે 2 અને સરસ જમવાનું પૂરું કરી દીધું. જમવાનું પૂરું કરી અને બેસી ગયા ગાડીમાં. આવું પાછા રિટર્ન કરવા મને મિત્રો ઘર તરફ રિટર્ન થઈએ છીએ. જો બાડમેર 37, સાંચોર 173 ને અમદાવાદ 416. બાકી તો મિત્રો ધીરે ધીરે આગળ વધ્યા જઈએ છીએ. સીએનજી પતી ગયું છે તો સીએનજી કોડીએ હે ને બાડમેરમાં મળી જાય. બાડમેરમાં મિત્રો મળી જશે તો બાડમેર પહોંચી જઈએ જલ્દી. તો મિત્રો જો આ ડુવા રેતના ઢગલા આગળ ના વધે એના માટે સ્પેશિયલ દિવાલ બનાવવામાં આવી છે. કારણ કે એરિયા વચ્ચે આવી જાય ને તો લોબી થતી જ જાય, રેત લોબી થતી જ જાય. જેના હિસાબે પછી રોડમાં માટી આવી જાય. એટલા માટે મિત્રો સારું કામ કર્યું છે, દિવાલો બનાવી દીધી છે. ત્રીજો ટોલગેટ આવ્યો કાલે, ચોથો ત્રીજો નહીં, પહેલો 70 વાળો આવ્યો હતો, બીજો જ્યો અને આ ત્રીજો આવ્યો, ચોથો આવ્યો. ત્રીજો ચોથો ટોલગેટ છે મિત્રો. ટોલ ભર કરીએ છીએ અમે. અને સીએનજી પતી ગયો છે અમારી ગાડી. પેટ્રોલમાં ફરીએ છીએ. બાડમેરમાં જ્યાં તે સીએનજી મળ્યો નહીં, હતો જ નહીં. એટલે મતલબ ઈકન હતો ખરો પણ પૂરો થઈ ગયો હતો ને, પૂરો થઈ ગયો. પાછું પેટ્રોલ નખાયું, પાછું પેટ્રોલ ભરાઈને પાછા હેડ્યા છીએ. હવે ખાલી થઈ ગયું. હા જી મિત્રો, એકણ એક ફોર્મ આવે છે, જોઈએ એકણ મેળ આવી જાય છે કે નહીં આવી જાય.
30 કિલોમીટર બાકી છે. સનાવડા કે સનાવરા એવું કોક છે. સનાવડા. ઈકન સીએનજી મળે છે હવે એ સ કે પૂરો થઈ ગયેલો છે એ ત્યાં જઈએ ને તાને ખબર પડે. શું કેવું? તો મિત્રો અત્યારે વાગી જશે 3:30 અને હવે સીએનજી મળ્યો છે અમારોનો ફરતા અત્યારે બછડાવું કરીને ગોમ છે સોચોર બાડમેરવાળા હાઈવે ઉપર. તો મિત્રો એક જ પંપ છે પણ આપણું કોમ થઈ જાય. સીએનજી ભરાવાનું ચાલુ થઈ ગયું. આમ તો પેટ્રોલ બહુ છે બહુ મોટું પડે. મસ્ત બન્યા રહો મિત્રો. હવે નીકળીએ ગારોમાં. સોચોર હજી 100 કિલોમીટર બાકી છે. 100 કિલોમીટર બાકી છે સોચ. મિત્રો ટેન્કર આખું હળગી ગયું છે. अंदर हाँ एक व्यक्ति जिंदा चढ़ गया अभी हुआ हाँ 2 घंटा हो गया 2 घंटा. તો મિત્રો 2 કલાક પહેલાં ખતરનાક એક્સિડન્ટ થયું અને આમાં એક માણસ બળી ગયો. લેવડો મહેમાન હેડવા દે આપણે. મિત્રો ટેન્કર છે આખું ઓઇલનું પેટ્રોલનું જ છે અને એના હિસાબે બધું હળગ્યું છે. આ બધું આટલા બધું ઘણું બધું હળગી ગયું. જો પબ્લિક કેટલી બધી ભેગી થઈ છે જોવા માટે. સલામત સવારી મિત્રો. શાંતિ જ ચલાવે છે તને બહુ ઉતાવળ ના કરે. આવું ગયું માણસ પડી ગયો. માણસ પડી ગયો. પેટ્રોલ તો શું મેલાઈ ગયા? પેટ્રોલ ભરેલું આખું ટેન્કર હળગી ગયું. નોકરી શું કરે? 2 કલાક થયા. 2 કલાક પહેલા જેવું થયું. તો મિત્રો નેનાવા બોર્ડર છોડીને આવ્યા ને તરત જ અમે ચા પીવા બેઠા છીએ. ગુજરાતમાં આવી ગયા. ચા પી લઈએ. રાજસ્થાન છોડી દીધું. મૂડ ફ્રેશ કરી નાખીએ રસ્તામાં પીએ ને પછી નીકળી જઈએ. ચલો ટાઈમ તો આમ ઘેર પકડતે ગયો. 3 કલાકમાં પકડ લ્યો. તો મિત્રો અત્યારે વાગી જશે 8. ફાઇનલી આપણા ગુજરાતમાં પાલનપુરમાં છીએ મિત્રો. અખબારોના ગાડીમાં બેહેલા છીએ જેસલમેરથી સમના રણમાંથી. તો ખરેખર ગજબનો થાક લાગ્યો છે. હા મારે ઉતાર કરીને નાવાય ને તારે જેના હિસાબે કંટાળો આવી ગયો. મગજમાં આવ્યું મિત્રો. હજી 1.5 કલાક જેવું થવા ઘેર જતો કલાકથી 1.5 કલાક નીકળી જઈએ અને રસ્તામાંથી ખરીદી થોડી કરવાની છે ડીગીઓન માટે. જોઈએ છે એવું સેટિંગ થાય જેવું થશે એવું તમને પૂછ્યું. બાકી 3જા નંબરમાં હજી અર્ટિકા છે હાલ નંબર નહીં આવે. મિત્રો અત્યારે 10 વાગ્યા અને 45 મિનિટ થઈ છે. ફાઇનલી આપણે આપણા ઘેર પહોંચી જાય છીએ. ખૂબ લેટ પડી જાય મિત્રો કારણ કે તો હજી તો વાટ જોઈને બેસી રહે અને ડીગીએ ઊંઘી જઈ બંને ઊંઘી જઈ. મિત્રો ઘરમાં જમવાનું છે આપણે જમવાનું બાકી છે તો જમી લઈએ. મળીએ.